Hai beda lana. Yo, tiga. Ini Godi pora tuh dia kayak Johan. Ayo lakukan sesuatu. Ada lejar.
lembutnya jadi Jose, lembutnya belum pull up था पकड़ो ये थोड़ा ना तो बड़ा जो लॉक थे આદરણીય શ્રી ચંપકભાઈ વાડવાજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમનો આપણે અભિવાદન કરીએ. જય ધરમદેવ, જય દોડિયા. ધોળિયા સમાજ દ્વારા કુળ પરિવારના એક સંમેલન આજે પહેલી વાર આયોજન દાદરાનગર હવેલીમાં કરવામાં આવનાર है.
ખુશીની વાત એ आहे का एक આજે એક સ્થળ પર ઓલા કુળ પરિવારના અગ્રણી આજ સુધી ભેગા નહીં રહેલા પણ એક પ્રયાસ કર્યો ઓ પ્રયાસ એટલા માટે કરવામાં આવ્યો કે ઘણી એવી વસ્તુ આપણે સમાજની અંદર કમી પડ્યા કરતા એટલે એ આપણે સુધારો વધારો કરવા કોઈ એક શરૂઆત કરવાની જરૂર છે એટલે એ ધ્યાનમાં રાખીને આપો આજની તારીખ 7 ડિસેમ્બર 2025 ના રોજ આજનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો ખાસ કરીને ધોળિયા સમાજના એક આવું દાદરાનગર હોલીમાં પહેલા એક સંગઠનની રચના કરી આમાં દરેક વખત એક મૂંઝવણ આવે છે આમાં એ મૂંઝવણી એટલા માટે હતી કે દરેક ક્ષેત્રમાં દરેક સમાજમાં દરેક પોતપોતાના સમાજ આને અંદર કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા સતત રહે પરંતુ આપણા ધોળિયા સમાજ શિક્ષણમાં જાગૃત દરેક કાર્યમાં જાગૃત દરેક સમાજ આવી ભળી જાય કોઈ સમાજ ના કરે કે તાળીયા નહીં ભળે તેમ છતાં પણ આપણા સમાજમાં એક રસ્તે ચાલવાનું આપણું પહેલે નહીં ચાલો એ એક વિચાર આવ્યો ત્યાર પછી આમાં એક દાદરાનગરમાં ધોળિયા સમાજના એક સંગઠનની રચના કરવા પડે આપણે એક કરવાની કોશિશ કરો એ વિચાર કરીને આમાં એ શરૂઆત કરી ત્યાં તારા નામ ઓળખા ભારતીય આદિવાસી ધોળિયા સમાજ ઉત્કર્ષ સંગઠન આનો ભાવાર્થ કે દેશને કોઈ પણ ખૂણે ખાતે આપણા ધોળિયા સમાજ में કે તારે આને પણ આપણું એકી જાઓ એક ક્ષેત્રમાં એક સમાજ રીતિ રિવાજમાં બધા આને જોડાણ કરવાની કોશિશ કરવા માટે એક પ્રયત્ન કરાય આને અનુસંધાનમાં આમો આમો ગામમાં ફિરના પણ વડી નાયકના માર્ગદર્શન હોય દરેક કાર્યમાં આપણે ત્યારે કોશિશો કરી એમાંથી ઘણો સાથ જણો और साथ આગળ લઈ જવા આમાં ખૂબ કમી દેખાય આપણે સમાજની એકતામાં સૌથી મોટી કર આપણું દુનિયાની એકતા કરવા આપણું તરત સમજી જાય અને તારી એકતામાં જોડાઈ જાય પણ જ્યારે આપણો સમાજમાં જે પ્રશ્ન આવે જ્યારે આપણે કોઈ એકતા નહીં તો આને માટે આપણે કામ કરવા પડી પીપુલ વિચાર કરવા અને ત્યાર પછી આપણે એ જ કાર્યના આને દુહરાઈ વિચાર કરતા આપણે સમાજમાં ઘણા કુળ પરિવાર આવે તારે આપણું દરેક સંમેલન દર વખતે રાખવું પડે તે સંમેલન આપણું રાખો તેમાં આપણું કામ કરો વાત તે કરો પણ તારે કોઈ પણ વિચારધારા ઇમ્પ્લિમેન્ટ નહીં એટલા માટે આપણે કોશિશ કરીએ કે આપણું એ વખત બધા જ એક મંચ પર જે સમાજના આપણા પ્રમુખશ્રી આવે પ્રમુખશ્રી આવે આને આને એક બહીને એક ગામ મંચ પર ચર્ચા કરીએ જેથી કરીને આપણા સમાજમાં એક નવી દિશા ઉપર આપણું કોઈ કામ કરી શકે આને માટે આજે આપણું એક જગ્યા પર એક મંચ પર આવનાર ખાસ કરીને ખૂબ જ ખુશી વાત છે કે આપણી વચ્ચે આપણા સમગ્ર ધોળિયા સમાજના કુળ પરિવારના પ્રમુખ શ્રી ચંપકભાઈ વાડવાજી વિશેષ આશીર્વાદ કરવા વાત કરીને તરત આપણે વચ્ચે આવવા અને આપણે દરેક કુળ પરિવારના આપા સંબોધન કરવાના એ જાણે આપણે સંગઠનના જો સંરક્ષક બન્યો ભારતીય આદિવાસી ધોળિયા સમાજ ઉત્કર્ષ સંગઠનનો સંરક્ષક આદરણીય શ્રી આપણે હીરાભાઈ ડેલકર હો અને આપણે વાડી મોડું તે ઓપન આપણા આશીર્વાદ દેવા આપણે વચ્ચે આવના છે આમના જીવન પણ સરકારી તંત્રમાં તો ત્યાં સમાજ માટે ખૂબ આગળ ચાલતા હતા અને આ સેવા નિવૃત્ત પછી સમાજને જુનો કોશિશ કરતા કે આપણું સમાજ ઉપર સમાજ માટે કામ કરો તે ઘણે આનંદની વાત છે ખુશીની વાત છે કે આમ એ પ્રમાણે ઘણા પણ આગળ આપણું ધીમે ધીમે આગળ કાર્યક્રમ કરે છે આપણે તે ઉદાહરણ બાલકૃષ્ણભાઈ આપણે મહારાષ્ટ્ર ખૂબ સરસ કામ કરે ધોળિયા સમાજમાં અને ગઈ વખત કાર્યક્રમ થયેલો તેમાં મહારાષ્ટ્રમાં ગયેલા કાર્યક્રમ જબરજસ્ત હતો અને
ખૂબ મોટો હતો. અત્યારે તાત્કાલિક જવા પડ્યા હતા એટલે છત્તીસગઢ જવા પડ્યા પણ તો નહીં પહોંચી શકતો. પણ એમણે આને બાબા આપણે વચ્ચે દવડાઈ માર્ગદર્શન કરેલા કૌશિકભાઈ ગાસિયા આના પણ આપણું હૃદયથી સ્વાગત કર્યો. તે પણ આના માર્ગદર્શન કરે કે આજે આપણે ઘણા મહાનુભાવ આવે તે આના પણ આપણું જે મોટા બોલેલા આને તારીખ પછી આપણું ચર્ચા વિચારણા કરો તે કાર્યક્રમ થોડો આગળ લઈને ચલાવો. એટલે એ આજના કાર્યક્રમ શરૂ કરતા પહેલા થોડી એક વાત કહું કે મેં કહી દી. હવે જે હોય ત્યારે આજના કાર્યક્રમ માટે આપણે અધ્યક્ષને આપણે નિયુક્તિ કરવાની છે કે આનો પ્રસ્તાવ બહુ આદરણીય શ્રી ઈશ્વરભાઈ પટેલને વિનંતી કરે કે આજના સભાએ અધ્યક્ષ નિમણૂક આ સ્ટેજ પર આવેલા અધ્યક્ષના નામ આગળ આવે. પરિવારના અધિવેશનમાં હું ચંપાભાઈ વાઘવાની પ્રમુખ તરીકે દરખાસ્ત મૂકું છું. પ્રસ્તાવને સમર્થન માટે હું કિશનભાઈ પટેલ એમને વિનંતી કરું કે પ્રસ્તાવને સમર્થનમાં કિશનભાઈ પટેલ રેલરોડ પાર્ટી એ પ્રસ્તાવ આપવા મંજૂર आहे અને કરેક્શન કરાવले आहे ને આમને ટેકો ઓફર आहे. એ પ્રસ્તાવ મંજૂર करणार बदलाय पोताय आप करून आहे. આજની સભાયા પ્રમુખ તરીકે આપો ચંપાભાઈ ગઢવા આજ સ્વીકારીને આજના સભાએ અધ્યક્ષ બનાવતા. વિનંતી કરે બાલકૃષ્ણભાઈ વિનંતી કરે હીરાભાઈ પટેલ વિનંતી કરે અને આપણે ઉત્તમભાઈ વિનંતી કરે કે દીપ પ્રકાશ્ય પર લગાવે આપણે બરમ લેવાય આપણો લેવાય અને આપણા જે પિતૃદેવા આપણો અને ધનાસિંહ રૂપાસિંહનો પણ આપણો જોગ પ્રગટ કરી આગળના કાર્યક્રમ ચાલો. સુમનભાઈ આવે પેલી સાઈડ हरि ओम जो शांतिरंतरिक्षु शांति गणपतयः शान्तिर्देवाः शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगलयः शान्तिः यतो यदा समीहसे ततो न अभयं कुरु शन्नः कुरु भयायो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितुरितानि परासुः जगदन्तन्न आसुः. हरि ओम शान्ति 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 सुशान्ति भवतु. या देवी सर्वभूतेषु मनुष्यरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु नमो नमः. અમને લે અને આપણે માટે સ્વાગત ગીત રજૂ કરવું ને તે આપણું સ્વાગત ગીત તેરો. Sa
અહીં ખૂબ હાજર પ્રદર્શન કરાય તે આને માટે આપણા અધ્યક્ષશ્રીએ 1000 રૂપિયા ઇનામ થાય પ્રોત્સાહિત ઇનામ એ જ પ્રમાણે આપણે અહીંયા માધુભાઈ તરફથી પણ 500 રૂપિયા ઇનામ થાય અને કિશનભાઈ પણ 500 રૂપિયા એ બાલિકા માટે ઇનામ થાય ખૂબ ખૂબ આપનો આભાર આજુ આગળ ચાલે થાય સુમનભાઈ તરફથી 1000 રૂપિયા દેવા માંગના है बालिका માટે ખૂબ ખૂબ આભાર સુમનભાઈ આપણા ઈરાભાઈ ડેલકર તરફથી પણ 1100 રૂપિયા ઇનામ બાલિકા માટે કોઈ ખૂબ ખૂબ આભાર દરેક મહાનુભાવોનો અમરતભાઈ તરફથી 500 તરફથી પણ 500 રૂપિયા બાલિકા ઇનામ પ્રોત્સાહિત ઇનામ અપાય સેવાસના જાણીતા અને આપણા સમાજના ડોક્ટર આદરણીય શ્રી અનિલ પટેલજી આપણી વચ્ચે આવનાર છે વિનંતી કરે કે આગળ આવે આ હીરાભાઈ યુથના મોટિવેશન માટે ખૂબ આમાં યુવા ધનના પ્રોત્સાહિત કરવા કામ કરે છે કે આજે સભામાં પ્રાસંગિક સંબોધન કરે બાલિકા માટે 1000 રૂપિયા ઇનામ દેતા है એ જ રીતે ખૂબ ઘણા ઇનામ આપે ઈશ્વરભાઈ પારડી તરફથી 501 રૂપિયા જગદીશભાઈ ડુમલા તરફથી 501 રૂપિયા જેસી પટેલ પણ આપણે વચ્ચે રાંગ ઇનામ હોય બધા આપણા કુળ પરિવારનો ખૂબ ખૂબ આભાર अध्यक्ष यहाँ पधारेला दरेक कुल परिवारना महानुभाव मारा वाला धोड़िया समाजना मित्रों वडीलो आ सभानो जे मुख्य उद्देश्य છે તે આપણી જે સંસ્કૃતિ છે તેને આગળ વધારવાની છે અને સારા અર્થમાં વધારવાની છે અને એમાં જે થોડા ઘણા આપણી ત્રુટિ છે કુરિવાજો છે એને થોડા સમયની સાથે બદલતા જવાનું છે તો જે રીતે આપણે જાણીએ છીએ કે આપણા સમાજના વડી પૂર્વજો ધનારૂપાએ આપણને જે વારસો આપતો છે એક દૂર થાળીના અપાટે જ્યારે આપણે ભેગા મળીએ ત્યારે આપણા રોંગટા ઊભા થાય છે અને આપણે એક થઈએ છીએ આ એકતા જાળવી રાખવાની છે આ દૂર થાળીનો રિવાજ છે એ જાળવી રાખવાનો છે સાથે સાથે આપણા સમાજમાં સારા એવા ગીતો પણ ગવાતા અને આ ગીતોથી આપણા સમાજની આગવી ઓળખાણ છે એ પણ આપણે જાળવી રાખવાની છે અને આગળ આ રીતે જે સારા રિવાજો છે એને આગળ વધારવાનો છે આપણે આર્થિક સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સારા એવા આગળ વધ્યા છે પણ આ થોડા ઘણા જે પ્રશ્નો છે આપણી સમાજને લગતા જે આપણા વિકાસમાં બાધારૂપ થાય છે એને આપણે થોડા પાછળ મૂકી લેવાના છે અને સારા એવા સંસ્કાર સારા એવા રીત રિવાજો લઈને આગળ ચાલીએ એ અપેક્ષા સાથે જ આપણા આ જે ધોળિયા સમાજ ભારતીય આદિવાસી ધોળિયા સમાજ ઉત્કર્ષ સંગઠન દ્વારા એક કમિટીનું ફોર્મ કરવામાં આવી અને તેમાં અમે કમિટીના સભ્યો તરીકે કોઈ સમાજના થોડા ઘણા જે રીત રિવાજો છે તેને આપણે સાઈડમાં કરવાના છે
તો આ એક આપણી એક મિની સંસદ છે, મિની સંસદ ધોળિયા સમાજની છે. તો આ સંસદમાં અમે જે રિવાજો છે એને અમે એક લિસ્ટ બનાવ્યું છે, સર્ક્યુલેટ પણ કર્યું છે, બધાને તમને ટેમ્પલેટના રૂપમાં આપ્યું છે. એના પર આપણે ડિસ્કસ કરશું. જો કે આપણે થોડા 2 કલાક પાછળ ચલીએ છીએ તો આપણે સીધો આપણે આના પર આપણે ડિસ્કસ કરશું. તો હું આ ડિસ્કશનના નિયમ પ્રમાણે હું તો જે બધાને સર્ક્યુલેટ કર્યો છે એને વાંચી જઈશું અને એમાં જો હા હોય તો આપણે દરેક એ મુદ્દો આગળ લઈને વધશું અને જો ના હોય તો સામેથી પ્રશ્નો ઊભા કરી શકો છો, પણ પ્રશ્નની સાથે સજેશન પણ આપવાનું રહેશે. કેમ કે ખાલી પ્રશ્નથી નિરાકરણ નહીં આવશે. તો આપણે આ પ્રશ્નો જે પણ હોય એ ઊભા કરીને એને નિરાકરણ એટલે એક મત પર આવીને આપણે આગળ વધવાનું છે. સમાજનો વિકાસ અને આગળની પેઢીને માટે આપણે સારા સંસ્કારો, સારા રિવાજો મૂકી જવાના છે. આપણે જે મોરવાનું છે એમને તો આ જવાબદારી લેવાની જ છે. તો આ સારા સંસ્કારો આપણી પેઢીને મળે એ ઉદ્દેશ જ છે મેન આ સભાનો. તો બધાને મારી નમ્ર વિનંતી છે કે બધા પાર્ટિસિપેટ કરે. આ પ્રસંગે હું આપણા અરવિંદભાઈ છે, અરવિંદભાઈ તમે સ્ટેજ પર આવો એટલે આપણે આગળ વધીએ. દરેક મુદ્દાઓ છે આપણે એમને પણ સાંભળવાના છે. તો એ હું વધારે ડિલે ના કરતા હું આપણા જે મુદ્દાઓ ડિસ્કશન કરવાના છે તે આગળ વધીએ. જે આપણા વિકાસને અવરોધે છે, શિક્ષણને અવરોધે છે એવા મુદ્દાઓ લઈને આપણે આગળ ડિસ્કસ કરશું અને એક મત પર આવશું. અને સમાજના દરેક વડીલોએ સમાજમાં આપણા ક્યારેક તમે પાછા જાઓ તો પૂર્ણ પરિવારમાં આ મુદ્દાઓ લઈને ડિસ્કસ કરજો અને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરજો. કેમ કે આખરે તો સમાજને જ ફાયદો થશે. થતા જ હોય છે એમાં આ મુદ્દાઓ ઉઠાવીને બધાની સંમતિ સાથે અને સ્વેચ્છાએ આગળ જવાનું છે. કોઈક અહીંયા બંધન કરતા કે કોઈક નિયમ લાગુ નથી પડતો, પણ સ્વેચ્છાએ આગળ જઈશું તો વધારે ફાયદાકારક રહેશે. તો અરવિંદભાઈ હા સારું. આપણે આજ સભાએ અધ્યક્ષ જો ચંપકભાઈ વાઘવાજીયાએ આના આપણે ફૂલથી સ્વાગત કરતા આદરણીય ચંપકભાઈ વાઘવાજીએ વિનંતી કરે કે સ્ટેજ પર આવે અને આના સ્વાગત આપણા સંગઠનનો સંરક્ષક આદરણીય શ્રી હીરાભાઈ પટેલ વિનંતી કરે કે સ્ટેજ પર આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જોડિયા સમાજ અને કુળ પરિવાર ગૌરવ આપણી વચ્ચે ઉપસ્થિત એમાં સ્વાગત લેનાર એ જે સ્થાનેથી કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા આદરણીય શ્રી વકીલ સેવાસ કોર્ટના વકીલ શ્રી પ્રવીણભાઈ પટેલે વિનંતી કરે તમામ સમાજના 100% કામમાં પૂરો સમય મૂક્યો આને માટે મેં અવિનાશભાઈ આપણા ટ્રેઝરર સંગઠનને વિનંતી કરે કે આપણે કૌશિકભાઈ ગરસિયાને સ્વાગત કરનાર આપણે સંગઠનના મહામંત્રી ઉત્તમભાઈ વિનંતી કરે કે કૌશિકભાઈ ગરસિયા ધોળિયા સ્વાગત કરવા આપણે સંગઠનના મંત્રી શ્રી રમ્યાભાઈ વિનંતી કરે કે આપણા દીધેલા અને આમાં ખૂબ માન સન્માન દીધેલા અને ખૂબ ગૌરવશાળી મહારાષ્ટ્રમાં કામ કરે છે. ખૂબ ખૂબ આભાર. એ સમાજના આગેવાનો હતા માધવભાઈ સ્વાગત કરનાર બંકીભાઈ આપણા આદર્શ આપણા ધોળિયા આપણા બધાયા આના સ્વાગત કરવા મે રાલેલિયા અને સુરેશભાઈ મસાણ વિનંતી કરે કે આના સ્વાગત કરે. મફત ફ્રીમાં સેવા કરવા આપણે સંગઠનમાં સમર્પિત કરીએ. આનો ખૂબ ખૂબ આભાર. ખૂબ દયાળુ. ખૂબ ખૂબ આભાર. એક સમાન
દરેક કોણ દરેક દોડ્યા દરેક પરિવારથી આપેલા બધા જ એક સમાન છે બધાને દિલથી બધા સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ અભિવાદન કરે છે ખૂબ સાથ સહયોગ લીધો અને આપણે સમાજમાં જાગૃતિ લાવવા તમે આગળ આવીને કામ કરોના અને વિચાર થવાના કામના જા તો એ બહુ મોટી વાત છે ને આપણે આગળ જઈને એ કા કરોના કેવી રીતે કરોના આને માટે આપણે વડીલ આપણે આવડેલા છે એ આપણે બધા માર્ગદર્શન કરી તે આપણો કાર્યક્રમ ચાલુ કરો એક આગળ વાંચન લેવો તારે પહેલા આપણે એક પ્રોગ્રામ લહેરાઈએ તો કે તે આપણો એક અભિનય ગીત આપ્યો પછી આપણો કાર્યક્રમ સતત ચાલુ રહ્યો. आदिवासी चंद्र
₹500 ઇનામ બાલિકા માટે આપ્યા અને અધ્યક્ષશ્રીએ પણ ફરીવાર ₹1000 એ બાલિકાએ માટે પણ પ્રોત્સાહન ઇનામ આપ્યા. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બધાએ. અને આપણે સમાજને પૂર્યા આગળ વધુ લાગ અને પ્રોત્સાહિત કરવા કે આપણે કાઉન્સિલર શ્રી સુમનભાઈએ પણ ₹1000 બાલિકા માટે સમર્પિત કરાય. સમસ્ત અટાળા સ્કૂલ મંત્રી જુગલભાઈ તરફથી પણ ₹1000 બાલિકા માટે દેખાય. આર્યાને નાનુભાઈ મુંબઈવાળા આપણે મુંબઈના મંત્રી આવ્યા ત્યારે પણ ₹500 આ બાલિકા માટે ભેટ આપ્યા. ખૂબ ખૂબ આભાર. આજના ₹500 બાલિકા માટે અપાય અને હીરાબાઈ તરફથી ₹1100 જાહેર કરાય. મયુરી કલ્પેશ પટેલ તરફથી ₹1000 ઇનામ બાલિકા માટે દેખાય. પ્રવીણભાઈ પટેલ મસાર આગળ તરફથી ₹1100 બાલિકા માટે ઇનામ પ્રોત્સાહિત ઇનામ દેખાય. એ જ્યારે ભાઈલુભાઈ પટેલ સરપંચ નાની તમારી તરફથી ₹500 બાલિકા માટે આપણે મન્નાબેન મસાર તેના સરપંચ એમના તરફથી પણ આ બાલિકા માટે ₹1000 ઇનામ આપના. ખૂબ ખૂબ આભાર સરપંચશ્રીનો. નગર હવેલી સાંસદ આદરણીય શ્રી કલાબેન ડેલકરજી એમના તરફથી એક સંદેશ આપવા દીધો છે આજના જે કાર્યક્રમ માટે. પ્રતિશ્રી પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ભારતીય આદિવાસી દોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન દાદરા નગર હવેલી અને દમણ દીવ સંઘ પ્રદેશ. સૌને જય બરમદેવ. મને અત્યંત આનંદ થાય છે કે ભારત દેશની લોકસભાના દાદરા નગર હવેલી સંસદીય ક્ષેત્રના લોક પ્રતિનિધિ તરીકે મને અને મારા પરિવારને જે અવિનત રીતે સ્નેહ અને સહયોગ આપણા દોડિયા સમાજ વતી નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે એના માટે હું દિલથી મારા દાદરા નગર હવેલીના દોડિયા સમાજના સાથે સાથે અત્યંત દરેક સમાજનો આ સરેથી આભાર વ્યક્ત કરું છું. આગળ લખે છે કે દોડિયા સમાજના તમામ કુળ પરિવારોની સંયુક્ત બેઠકનું આયોજન થયું છે. ચાલુ લોકસભાનું સત્રના કારણે હું વ્યક્તિગત રીતે આ અધિવેશનમાં ઉપસ્થિત રહી શકી નથી, જે બાબતે મને અફસોસ છે. પરંતુ આનંદ છે કે આ સૌએ સમાજની એકતા અને ઉત્કર્ષ માટે આ મહત્વપૂર્ણ અધિવેશનનું આયોજન કર્યું છે, જેમાં ઉપસ્થિત પ્રદેશના મુખ્ય અતિથિ, વડીલો, બહેનો, ભાઈઓ, મારા પ્રિય યુવા મિત્રો, દોડિયા સમાજના મહેનત, સંઘર્ષ, સિદ્ધાંત, સાદગી અને સંસ્કૃતિ માટે ઓળખાય છે. પ્રકૃતિ સાથે જોડાયેલા જીવનમાં ખેતી, મજૂરી, વન ઉપજ અને પરંપરાગત જીવનશૈલી આપણા સમાજની ઓળખ છે. વડીલોએ કઠિન પરિસ્થિતિમાંથી આપણી સંસ્કૃતિને સાચવી રાખી છે. આપણા તહેવારો, પરંપરાગત નૃત્ય ગીત આનંદ અને એકતા સાથે ભાઈચારાનું એક પ્રતીક છે. આ પરંપરાઓ આજે પણ આપણે આપણો ભૂતપૂર્વ સ્વભાવ યાદ અપાવે છે. આજનો યુવાનો શિક્ષા, સરકારી નોકરી, વેપાર અને નવી ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે. તેઓ આપણા ગૌરવ વધાર્યા છે, પરંતુ સાથે સાથે આપણી મૂળ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓને પણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. આજે સમાજને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને
જરૂર છે. જો આપણે સૌ મળી પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવીએ, સક્ષમ બનાવીએ અને એકબીજાને સહકાર કરીએ તો ધોળિયા સમાજમાં આવનારા સમયમાં ઘણી ઊંચાઈ પહોંચશે. અંતમાં એટલું જ, મારી શક્તિ અમારી એકતા, અમારું ભવિષ્ય અમારી શિક્ષા અને અમારી ઓળખ અમારી સંસ્કૃતિ. ચાલો આપણે સૌ મળીને ધોળિયા સમાજનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરીએ. ધન્યવાદ. આ સંદેશથી દરેક આ સભાના અંદર આ અધિવેશનમાં આવેલા દરેક વરિષ્ઠ આપણા પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ આપનો તહે દિલ સે તમારા સંદેશને સ્વીકાર કરીએ છીએ અને તમને અભિવાદન આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર આદરણીય કલાબેન ડેકર સાંસદજીનો. ખૂબ ખૂબ આભાર અને તાળીઓથી વધાવો. હવે આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું શ્રી તમને સજેશન માટે માઇક આપવામાં આવશે. તો હું અરવિંદભાઈને વિનંતી કરું છું કે મુદ્દાઓ વાંચી મળે. નમસ્કાર. જય આદિવાસી, જય પરમદેવ. આપણે જ્યારે શિક્ષણ પર વાત કરવાના છે, આપણે ભેગા થયા છે અને એની ખૂબ જ જરૂરત છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ધનારૂપાથી માંડી અને વડીલોએ પણ આપણને એક વસ્તુ કહી છે કે યેસાન વિદ્યા તપોન જ્ઞાનમ જ્ઞાનમ શીલમ ન ગુણોનો ધર્મ તે મૃત્યુ લોકે ભૂયભાર હોતા મનુષ્ય રૂપેણ મૃગ ચરંતી. તો આ રીતના આપણે વડીલો પણ સમજાવી રહ્યા છે. તો એ પ્રમાણે આપણે કટિબદ્ધ થઈએ અને આપનું નાનું અમથું સજેશન પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મહેરબાની કરીને કોઈ પણ આમ પાછી ન કરતા અને આપણે આગળ આવી અને કંઈક મુદ્દાઓ કહેશો, આમાં સજેશન આપજો. તો સૌપ્રથમ મુદ્દો આપણે શિક્ષણ અને વ્યસન સુધારવા બાબતે લઈએ છીએ. માધ્યમિક અથવા ઉત્તરોત્તર માધ્યમિક શાળાના સમાજના બાળકો બોર્ડની પરીક્ષામાં પ્રથમ 5 ઉપરના ટકાવારી નંબર પ્રાપ્ત કરનારને પરિવાર સાથે સન્માન કરવું. શું આ યોગ્ય છે? બરાબર છે? ઓકે, નેક્સ્ટ. આ સ્પર્ધાત્મક જમાનામાં બાળકો ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરે છે એ જરૂરી છે, જેથી આપણા સમાજના વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં હરીફાઈમાં બીજાના સમકક્ષ આવી શકે તથા પોતાને જે કયા ક્ષેત્રમાં રસ ધરાવે છે તે માટે પ્રોત્સાહિત કરવા અને તેમને જરૂરી માર્ગદર્શન આપવું તેમજ શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે પૂરતું પ્રોત્સાહન પણ એ વિકલ્પ શોધી ઇચ્છનીય પરિવર્તન લાવવું જરૂરી છે. બરાબર છે ભાઈ? જરૂરી છે ને? આગળ, અમુક ગામો અને કુટુંબોમાં દારૂ પીવાનો આદત અને સામૂહિક જીવન અને પરિવાર પર ખરાબ અસર પડે છે. ભાઈ એ ખરાબ અસર જે છે એ આપણે આખા કુટુંબને બરબાદ પણ કરી શકે છે. તો એ નિર્મૂળ થવું અને આવશ્યક છે કે નહીં? ત્યાર પછી ચોથો મુદ્દો આપણે કહીએ છીએ પાણી વખત અસામાન્યોને અન્યાય થતો જોવા મળે છે તેવા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ધોળિયા સમાજ દ્વારા રચાયેલી સામાજિક ન્યાય સમિતિના મધ્યસ્થથી એવા કોઈ પણ પ્રશ્નોના હલ લાવવાના રહેશે. હવે આપણા ગામમાં તો ઝઘડા થતા જ હોય છે અને આવો શબ્દ નથી ઝઘડા થવાનો, પરંતુ આ થઈ જતો હોય છે. અને એ નાના ઝઘડા માટે અહીંયા પ્રવીણભાઈ ઉપસ્થિત છે તો એના માટે કોર્ટમાં જાય છે અને ત્યાં પણ સમાધાન જ આપે છે. તો હું એમ કહું કે આપણે મધ્યસ્થી એવા ન્યુટ્રલ એ કરી અને આવા સારા વ્યક્તિઓને જો આપણે 2 જણા જઈ અને વાત કરીએ તો એ ત્યાં સમાધાન થઈ શકે. બરાબર છે કે ભાઈ? તો બને ત્યાં સુધી આ ઝઘડાઓનું નિર્મૂલન આપણી સમાજની વચ્ચે શું કહે છે
શકાય મધ્યસ્થી તરીકે રાખીને જ કરવાના પ્રયત્ન કરજો. કરવા માટે સંદેશો આપજો આપણા બધા ધોળિયા સમાજના ભાઈ બહેનોને. અને લાસ્ટ રિસોર્ટ તરીકે જ આપણે કોર્ટમાં જવાની અપેક્ષા રાખવાની. કેમ કે કોર્ટમાંથી તમને ખબર છે, પ્રવીણભાઈને ખબર છે કેટલા વર્ષો સુધી ચુકાદાઓ ચાલતા રહે છે અને એનો એન્ડ પણ આવવાનો બહુ મુશ્કેલ હોય છે. એટલે બને ત્યાં સુધી સમાજમાં જ મધ્યસ્થી તરીકે રાખીને આનું નિર્માણ થવું જોઈએ. તો એ પણ ત્યાં સુધી પહોંચવું જોઈએ સમાજના દરેક વર્ગો સુધી. ત્યાર પછી આપણે પાંચમો મુદ્દો લઈશું. વિવિધ વિધિશાસ્ત્રો વગર લગ્નની વિધિઓ બીજા સમાજોની સરખામણીએ નથી પહોંચાડી શકાય છે. તો આ બાબતે કોઈ કહેવું છે? આપણે જે પણ દેખાદેખીમાં કરીએ છીએ એનું નિરાકરણ કરીએ તો સારું છે. કે જે મધ્યમ આપણે મોટાભાગના મધ્યમ વર્ગી છે કે ગરીબ વર્ગના છે, તો એમને કોઈ સારો પૈસાદાર હોય અને સારી ખર્ચો કરીને કરે છે, તો એ દેખાદેખીમાં એ દબાણ હેઠળ ના આવે એના માટે બને ત્યાં સુધી સામાન્ય રીતે જ લગ્ન થવા જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. એક જ મિનિટ. વિધિશાસ્ત્ર વગર લગ્નની વિધિ મતલબ કે આપણે બ્રાહ્મણના વિધિ કરાવી વગર લગ્નની વિધિઓ, એટલે મતલબ કે આપણી પારંપરિક જે લગ્ન વિધિ હતી એ બ્રાહ્મણ વિનાની દેશી આપણા સમાજના લગ્ન વિધિ કરતા એ અનુસંધાનમાં છે કે અલગ છે તે સ્પષ્ટ કરશો. આ બાબતે મારે કહેવાનું છે કે અને એ વિધિ કરી શકે. દરેક બ્રાહ્મણો તો અત્યારે આપણે લાવે સરકારના અનાજ છે, પરંતુ જો આપણામાંથી જો કોઈ એવો નીવડે અને એવો આ પ્રેક્ટિકલ થઈને જો આ આગળ પડતો ભાગ ભજવે તો એ શક્ય છે, અથવા તો આ આપણે આવકારી છે. આ બાબતે મારું એક ધ્યાન દોરવું છે કે જ્યારે આપણા પૂર્વજો આ સમાજને આગળ લઈને ચાલતા હતા ત્યારે આપણા ખાસ કરીને ભગત લોકો આ કરતા હતા. એનું નિર્મૂલન થઈ ગયું છે. અત્યારે ભગત લોકો એ કરતા નથી, પણ આપણા સમાજમાં જ કર્મવિધિ એટલે કે લગ્ન વિધિ કે કોઈ પણ આપણા જન્મથી લઈને મરણ સુધીની વિધિ કરવામાં આપણા સમાજના લોકો તૈયાર થતા હોય તો જે બ્રાહ્મણનો આજે ખોટો ખર્ચો થાય છે એ આજે વ્યવસાય બની ગયો છે. સ્ટેટમેન્ટ મારો થોડુંક એ વધારે બધું લાગશે, પણ એ હકીકત છે. તો આ વ્યવસ્થા કોઈ પણ સજેશન આવે સારો હોય બધાને જો માન્ય હોય તો આપણે એને નોટ લઈને આગળ વધશું. આ યોગ્ય છે. શિક્ષા માટે સરસ મુદ્દાઓ લીધા છે. હેલો, આજે સગાઈ અને લગ્નવિધિ કરવામાં આવે છે બ્રહ્મ દ્વારા, પરંતુ અત્યારે આપણે દક્ષિણ ગુજરાતની અંદર ધોળિયા સમાજની પારંપરિક વિધિ કરવાના ભગતો તૈયાર થઈ શકે છે અને અમે ચાલુ કરી દીધું છે. પરંતુ એ માટે મારું સજેશન છે કે એક બે વ્યક્તિથી આ થઈ શકશે નહીં, કારણ કે આપણો કાર્ય વિસ્તાર મોટો છે. એટલે આપણે બધા ભેગા થઈને એને વર્કશોપ રાખીએ, તેમાં ગામે ગામથી ઉત્સુક યુવાનો 500-10 યુવાનો ફરજિયાત આવે અને 3-4 દિવસ આ લગ્ન અને સગાઈની વિધિ કેવી રીતે થાય એ શીખીને, કારણ કે આપણે જે બરમદેવ છે કંસેડીમાં છે અને અમે વિનવવાના હોય છે. કેટલીક વખત ચાલુ જીવન વિધિ પણ કરવાના ભગતો તૈયાર થઈ ચૂક્યા છે, એના લીધે સમાજમાં અનુભવ ફેલાઈ ગયેલો છે. પરંતુ સંપૂર્ણ જે આપણા વડીલો કરતા આવેલા એ રીતે એના જે સૂત્રોને ધ્યાનમાં લઈને આપણે એ વિધિ જો ચાલુ કરીએ તો આ વસ્તુનું સોલ્યુશન થઈ શકે એવું મારું માનવું છે. જય ભગવાન. વ્યક્તિગત કરીએ છીએ એને નિર્મૂળ કરી શકાય અને ઓછામાં ઓછા ખર્ચે આપણે લગ્ન કરી શકીએ. જો આપણે જાણીએ છીએ કે લગ્નની સફળતા તો બે વ્યક્તિના હાથમાં જ હોય છે. આપણે ખોટા ખર્ચા કરવાથી કંઈક લગ્ન વધારે સફળ થાય કે ઓછા સફળ થાય એવું નથી હોતું. હા, ઠીક છે. સારું. તો આગળ મુદ્દો લઈશું. છઠ્ઠો વ્યસન પર આવે છે
બધા જ વ્યસનોમાં શરાબ એટલે કે દારૂ એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. શરાબી પોતે બરબાદ થાય છે, સાથે સાથે આખા કુટુંબને બરબાદી સાથે બદનામ કરે છે. આજનું યુવાધન શરાબ, પાન, ગુટકા અને માદક દ્રવ્યો વગેરેને બંધારણીત થઈ રહ્યા છે. ત્યારે મા બાપ સાથે સમાજ માટે પણ ચિંતાનો વિષય બને છે. શું આપણે આપણા સંતાનોની બરબાદી જોઈ શકીશું? જેથી આ સમાજમાં જાગૃતતા અભિયાન ચલાવવા અને દરેક કુળના પરિવાર સંમેલનમાં પણ ભારપૂર્વક ચલાવવું. આ બાબતે બધા જ એગ્રી હશે. આગળ વધીએ. આ બાબત જે વાત કરી છે જો આમ જોવા જઈએ તો જો આપણે બાળકોને સંસ્કાર નહીં આપીએ તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વખત પણ આવી શકે છે. માટે સંસ્કાર એ જરૂરી છે વ્યસન બાબતે. પછી આગળ આપણે મુદ્દો લઈએ. આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે મારું પોતાનું કુટુંબ વ્યસન મુક્ત બને અને સાથે ઓછામાં ઓછા 2 વ્યક્તિને વ્યસન મુક્ત કરાવે. ઓકે, તો બધાને ઓકે. હવે આપણે આગળનું આમનું याમાં મને ઉમા કાકું નહીં કે આપણે જે નિહાળી આવે નિહાળીમાં આપણે કોઈ દાખલા તરીકે આપણે ધોળિયા ભાષામાં બોલે તો તહો બી પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો પડે જો જ નહીં કરવું. કારણ કે મેં ઘણે ઝારખંડમાં કા ઓરિસ્સામાં કા દોરે છત્તીસગઢમાં મુંડા હો જા, ઓરામ હો જા, સંથાલ હો જા, એ બધા કોઈ આપણી ભાષા ઘણું લાગના. જો આપણે આપણા પહોંચ ઈ નહીં કરવું. કારણ કે છોટી આપણે મારી યામાં લાગ્યા કે આપણે નિહાળીમાં આપણે જે બોલું ને ચલો શિક્ષક આપણે કંઈ નહીં બોલું ના આપણને બીજો પડે એટલે આપણે પહોંચ બોલે નહીં. એનું કાકડું એની જે આપણી બોલી બોલું કે આપણે ખચકાવું કામ અને આપણે નિહાળીમાં શિક્ષણમાં જે મુદ્દો હમો મેં એની પ્રયત્ન કરી તે રહ્યો હોય કે 1 થી 4 સુધી તે પહોંચ થોડા બોલે બોલે પહેલા આગળ હતા કે જે આપણી ભાષા બોલો કે આપણે હરકાર નહીં ભણો પણ યામાં કાંઈ માપ નહીં મળે. આપણી ભાષા ભણીને પણ આપણે અંગ્રેજી બી શીખો, હિન્દી બી શીખો, ગુજરાતી બી શીખો પણ આમાં કાઢી લાખો લાખ આપણી ભાષા તોડી નાખી. એટલે આમાં લાગા ઉલા ભણના તો ત્યાંમાં ઉલા લાગા કે આપણી ભાષા અહીંયા મહત્વ હોવે નહીં. આપણે જે આપણા બોલો લેવા પહેલા તો આપણે કાંઈ આવડે નહીં પણ આમાં નહીં મળે. એટલે આપણે શિક્ષણમાં જરીક ઉલા કામનું ઓહો. થેન્ક યુ. નંબર 2 છે એ બાબતે થોડું સૂચન છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં બાળકો ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરે એ જરૂરી છે. જેથી આપણા સમાજના વિદ્યાર્થી મેડિકલ, એન્જિનિયરિંગ કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં હરીફાઈમાં બીજા ક્ષેત્રમાં આવી શકે. હવે આપણે ત્યાં શિક્ષણની વ્યવસ્થા નથી. શિક્ષણની વ્યવસ્થા કેમ કે ગરીબ વિદ્યાર્થી એટલા બધા છે કે એના જે ઉત્તર શિક્ષણ માટેનું જ્ઞાન જ નથી મળતું. એટલે મારું એક સૂચન છે કે આપણા ધોળિયા સમાજ જ્યાં ત્યાં મોટો સમાજ ધોળિયા સમાજ છે ત્યાં એક લાઇબ્રેરી ઊભી કરી જ્યાંથી જો ઉચ્ચ શિક્ષણ માટેના જે પુસ્તકો મળે બરાબર અને એ જે વ્યવસ્થા કરવામાં આવે ગામડે નહીં તો 2-4 કંપનીને પણ આપણે આપણા ધોળિયા સમાજ જો સરકારને આપણે કરી શકીએ એ મારું સૂચન છે. આ નોંધ કરવા જેવી બાબત છે. આપણે લઈ લઈએ છીએ. બોલો જય બરમદેવ, જય ધનાધિપા, જય કંસલીમાં. આજનો દિન હોય એ લોકો ઉર્દુ હોય તો આપણો ધોળિયા સમાજનો શિક્ષણ અને વ્યસન સુધારો બાબતે મારા આજ આપણે જુલાભાઈ એસટીઆઈ ધોળિયા સમાજમાં આપણે બધા એસટીમાં આપણે ગણતરી એવી પછી સરકાર આપવા વનવાસી તરીકે ગણવું ને વનવાસી ઉના એસટી ના માણસ વિષય એટલો રાખે આપણા જે સંવિધાનમાં લખેલા એને એસટી એટલે ધોળિયા, કોગડા, વાલા, કાથોડા જે તે પણ વનવાસી તરીકે આપણે ડિક્લેર કરીએ તો આપણી એ જે રિઝર્વેશનની પ્રોસિજર આવી ને તેમાં લાગે તો આપણે ખતમ કરવું રહ્યો મને ઈરાદો હતો બોલે એમાં આપણે એક જ કહીને કામ કરવું દોહરા કે આજના તારીખે આપણે ધોળિયા એક વહી જાતે આવે કે આદિવાસીમાં સર્વશ્રેષ્ઠ જાતિ જો આખી તો ધોળિયા જે દરેક બ્રાહ્મણની વસ્તુએ, રાજપૂતની વસ્તુએ કે બીજી અન્ય જાતિની વસ્તુએ તરત એડોપ્ટ કરે ને ત્યાં ધ્યાનમાં રાખીને આગળ
મારા આપણો મતલબ હોય આજે આજની તારીખે આપણામાંથી ઘણી પોહા ડૉક્ટર અને એન્જિનિયર તો બની જાય, પણ મારો વિષય અલગ આવે. મેં સત્તા કામ ડૉક્ટર બને છે તો શું હોય મારો હાથ સુધારી શકે કે એન્જિનિયર બને છે એક બિલ્ડિંગ હાજી બનાવી શકે. પણ આપણે આખા સમાજને જો આગળ લઈને ચાલુ નાખીએ તો આઈએસ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈએફએસ ઇન્ડિયન ફોરેન સર્વિસ, આઈએફએસ ઇન્ડિયન ફોરેન સર્વિસ કે રેવન્યુ સર્વિસ, એમાં આપણે આપણા પોહા કે પોહી કલેક્ટર બને તાના હાથથી આપણે કંઈક ઓર્ડર તો ભૂલે આમાં પૂછવી આપણો તો હોય કે આપણે થોડું ટર્ન લેવું પડી ગયું. આપા ખાલી જૂના ગુજરાત શિક્ષણ બજારને કે અમુક વિષય છોડાવી દે, કમ્પલસરી છોડી દેવાનો તો મને આવે અરે તમે કાશી ઉપરથી ભણ્યા જે સ્કૂલમાં તમે ભણી ગયેલા છે તેમાં તમે બી ભણેલા. આપણામાં બધી શક્તિ હોય કોઈ પણ વસ્તુમાં આપણે કોમ્પિટ કરી શકીએ. આપણો મતલબ હોય કે આપણે આઈએસ બનવું ન ધારે તો આઈએસ બની શકે. આનો કલેક્ટર આપણો કામ જોઈએ અમે વિચાર હતા બોલે પોહા એક જે એ માસ્ટર ગુજરાત માસ્ટર બધા ને તે આપણા મનથી ઘુસાડે થાય કે આ વિજ્ઞાન નહીં લેવાના એ વિષય નહીં લેવા उन्हें त्या काम आपको मतलब कि तुम्हें डॉक्टर नहीं बना, इंजीनियर नहीं बना, तुम्हें जहाँ ऊर्जा खेती करे थे ने अपना ये भारत देश की रीति होती है आदिवासी बहनों का के पापड़ बना 100 रुपये कमा आने थी वजह तुम्हें कमाना नहीं. उन्हें आपको मतलब रिजर्वेशन कहाँ रखे आप पापड़ बनाने खावा ना तुम्हें क्या जरूर है, तुम्हें क्या गाड़ी की जरूर है, तू गाड़ी में फिर तो तू गाड़ी में फिर आखोनो मतलब अपना समाज में ऊपर आवे थे ત્યાં ગમે ના ઉને આપણે પહોળા की ट्रेनिंग ઓપન है कि तूने डॉक्टर नहीं बने थे चाली, इंजीनियर नहीं बने थे चाली, पर तूने आईएएस ऑफिसर बनना है, आईपीएस ऑफिसर बनना है, तूने रेवेन्यू ऑफिसर बनना है कि જેથી કરીને આપણે જે ખુશી પર મેં કહે ને આ માની જાતો એક ગોળિયા આવે તો પૂરી ખુશી હોય તારા કામ ઇમિડિયેટ મેં કર્યો. તਹਾਂ આપણામાંથી મેં આપી તો આપણા સમાજમાં ઘણા બધા મોડેલો હતા, ટીચર બને, બધું ફોરેસ્ટ ગાર્ડ બને કે પોલીસવાળા બને, પણ તાનાથી ઉપર જવાની જે આવે તે હેરાનથી એ કેન્સલ કરીને આપણે આજની તારીખે એક જ નક્કી કર્યું છે કે આપણે આગળ વધવું અને કહા વધવું, આઈએસ બનવું, આઈપીએસ બનવું કે ઇન્ડિયન ફોરેન સર્વિસ કે ઇન્ડિયન ફોરેન સર્વિસ. આપણામાંથી આજની તારીખે એમ્બેસેડર કોની ના કેમ નહીં आदिवासी માટે એમ્બેસેડર દુસરે અમેરિકામાં જાય ને બહેન ઓફિસ ચલાવે કે જાપાનમાં જાય ને બહેન ઓફિસ ચલાવે આ કોને ના કારણ કે તે વિષય જ નહીં લીધેલા. ઇન્ડિયન ફોરેન સર્વિસના જે વિષયો હતા જે ભણવું જોઈએ તે નહીં લીધેલા આપણે એમ્બેસેડર નહીં બનીશું. માણે આપણો મતલબ આખો જે સિનારીઓ હોય ને તે આપણે બદલવું પડી ને એમની આપણે પોહા પહેલેથી જ હતા કે આપણે આઈએસ બનવું है, આપણે આઈપીએસ બનવું है, આપણે तुम्हें ऐसा राजस्थान में बिना कहीं कम्युनिटी आदिवासी है कि 10 जन आईएएस ऑफिसर, 4 जन आईपीएस ऑफिसर, मणिपुर जा तो तांबे आदिवासी होता, मिजोरम जा तो तांबे आदिवासी होता. ता पुला आईपीएस आईएएस ऑफिसर आए ते तुम्हें ऐसा यहाँ पे आप तांबे मीना साहब जीएस मीना साहब के नाम है, केएस मीना साहब आनंद दूरा बता नाते अपना मत आदिवासी हो जा पड़ता एक गांव आईएएस ऑफिसर वे तारे बाजू में घर वाला एक तक पहुँच करेगा मैं भी आईएएस ऑफिसर हूँ बोले ये बाबत में આપણે આપણા પહોંચ ટ્રેનિંગ પૂરી હોતી કારણ તમે ભાઈ એ રીતે આગળ વધા ડૉક્ટર તો બહુ જા હવે ડૉક્ટર ભૂલા બધા હો જા કે લાગે લઈને ભેગું પડે દવા વેચવું પડે એ દશા અમને આવી. આજે આમણે કોલેજ હતી લો कॉलेज में दर वक्त 200 કહે एलएलबी हुई आपको मतलब कि कहाँ यहाँ ओला केस हो जाए इवें के लोग सुधरता हुआ हो जाए केस होसा हुआ इतने काय ना काय मोटा इतने तो कोर्ट में जाए बाकी तो अपने गाँव में निवाड़ो करना है ते महात्मा मतलब ये तीजा नंबर शिक्षण और व्यसन सुधार बाबते ये पॉइंट ખબરેલો હતો આપણા જોઈએ સમાજ તો હાજામાં હાજા હતો
યા પર ખાસ ધ્યાન દેવું નહીં ને પોહી આપણા ઘરમાં પોહી પેદા આવે તો ત્યાં શિક્ષણ ખાસ હોતું નહીં કજે ત્યાંથી 2 ઘર સુધારવું આપણા ઘર તો સુધરે જાણે ઘરમાં પોહી પેદા આવે ને તે ઘર તો સુધરું ના કારણ કે ત્યાં આપણે ભણાવું ભણીને ત્યારે દુબળાય ઘરમાં જઈને ત્યાંથી ઘર માંડી તે પણ ઘર સુધારી શકે બોલે પોહી ભણવું પર ખાસ ધ્યાન ઓપોના મુદ્દા બોલે એવડા હોય સજેશન મારા આયા તો વધારે બોલો તો થેન્ક યુ ઘણું સારું સજેશન છે. આપણે આનું વધુ પડશે. પ્રોત્સાહન કરવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરિવારને સન્માનિત કરવાના ખૂબ સારી વાત છે. એમાં જે ઉચ્ચ લેવલ પર આઈઆઈટીમાં જાય છે, મેડિકલમાં જાય છે કે ઉચ્ચ હોદ્દાઓ પર જાય છે એવાના પણ પરિવાર સાથે આપણે સન્માન કરીશું તો વધુ પ્રોત્સાહન મળશે. બીજું અંદર એક મુદ્દો એ આવ્યો છે કે આપણા બાળકો આગળ જતા નથી, જઈ શકતા નથી કે અવકાશ મળતો નથી. તો એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ સર્વાસ સાથે મને ખબર નથી, પરંતુ એમાંથી દરેક ક્ષેત્રમાં આગળ જઈ શકાય એવા સ્કોપ આવેલા છે. દરેક ક્ષેત્રમાં એ ખેલકૂદ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય કે લશ્કરી હોય કે ટેકનોલોજીનો હોય, બધા જ વિભાગોમાં એમાં અગ્રેસર જઈ શકાય એવી પરિસ્થિતિ છે હાલ હવે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી ચાન્સ મળે છે. એમાં હું એટલા માટે બોલું છું કે એડમિશન મળવા છતાં પણ આપણા સમાજના બાળકોને એમાં વાલીઓ મૂકતા નથી, અચકાય છે, ડરે છે કે ત્યાં આપણું બાળક જશે તો શું કરશે, આગળ નહીં વધશે તો એડમિશન જ નહીં લે. અમારે ત્યાં 2 પ્રશ્ન 3 બાળકો એવા થાય કે એડમિશન નહીં લીધું. એ બાળકો ગયેલા છે. તો સૌને મારી અપીલ એ છે કે એવા ચાન્સ જો પરીક્ષા આપીને મળે, એકલવ્ય રેસિડેન્સી જેવી સ્કૂલ જો હોય એમાં એડમિશન ચોક્કસ લઈએ મિત્રો. બીજું ઢોળિયા ભાષાની જે વાત આવી છે તે ગુજરાતમાં ચાલે છે. એમાં જીસીઆરટીમાં ઢોળિયા ભાષાના પુસ્તકો પણ તૈયાર કરવામાં આવે છે અને નાટક પણ તૈયાર કરવામાં આવે છે. સર્વસ ખાતે પણ આ જે સમગ્ર શિક્ષા હશે એમાં આપણા શિક્ષકો દ્વારા એ ઢોળિયા ભાષાને એની બુક બને, નાટક બને, એનો અભ્યાસક્રમમાં સાંકળવાનો છે મિત્રો. એને સરકાર પણ સાંકળવા માટે પ્રયત્નશીલ છે. એ દિશામાં આપણી ભાષાને પણ આગળ વધારીએ. અસ્તુ. સામાજિક છૂટાછેડા અને તકરાર વગેરેના વિવાદો ને સમાજમાં નિયુક્ત કરેલી સામાજિક ન્યાય સમિતિ મારફતે ઝઘડાઓનો નિકાલ કરો અને કોર્ટ કચેરી જવું નહીં. આ બાબતે આપણે ડિસ્કશન થઈ ગયું છે કે કોર્ટનો દરવાજો છેલ્લે ખટખટાવવાનો છે ત્યાં સુધી આપણે આપસમાં સમજૂતી ન કરી શકીએ. તો બને ત્યાં સુધી સમાજની ન્યાય સમિતિને મળો અને ન્યાય માટે પ્રયત્ન કરો. આગળ એક્સેપ્ટેબલ છે બધાને? સંમત છે? સારું, ચાલો આગળ. નેક્સ્ટ બીજો મુદ્દો લઈશું. સામાજિક ન્યાય સમિતિ જે કંઈ ઝઘડાઓ નિકાલ કરે તે બંને પક્ષકારો માન્ય રાખે. હા, એ તો માન્ય હોય તો આગળ ચાલે. બીજો મુદ્દો, આ નિયમો તમામ ઢોળિયા સમાજ પરિવારમાં મૂકવામાં આવ્યા છે અને એનું પાલન સમાજના દરેક વર્ગે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બધા નક્કી કરે એ પ્રમાણે આપણે આગળ વધીશું. સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાની નિર્મૂલન કરવા માટે દરેક કુળ પરિવારના આગેવાનો દ્વારા દૂર કરવા દરેક પ્રયત્ન કરવા. હવે અંધશ્રદ્ધા આ બાબતે કોઈ કહેવા માંગતું હોય તો કહી શકો. આપણે જાણીએ છીએ આપણે સૌ ઢોળિયા સમાજના વંશજ પ્રતિજ્ઞા લઈએ કે મારું કુટુંબ કોઈ પણ પારિવારિક અને સામાજિક કાર્યો સાર્વજનિક કાર્યોમાં નશાયુક્ત પદાર્થ, બીડી, સિગારેટ, તમાકુ, ચૂનો, ગુટકા, નશાયુક્ત પીણા, દારૂ, બિયર, તાળી અને માંસાહારી વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં. હવે આ તમારું પ્રધાન આમાં થોડું કોન્ટ્રાડિક્શન થશે કદાચ, પણ એ પોતાના પસંદગીની વાત છે. પણ બને ત્યાં સુધી વ્યસનોથી દૂર રહીએ તો ઘણું સારું. તો આગળ વધીએ. આગળ આપણે આ નિયમો તોડનારને નિંદનીય અને ટીકાપાત્રની અવગણના સમાજમાં સમજવામાં આવશે. એ જે તે ઢોળિયા સમાજના કુળ પરિવાર સમિતિએ ધ્યાન આપવું
આપવાની જવાબદારી રહેશે. આગળ સાતમું, ધોળિયા સમાજના કુલ પરિવારની આલોચના કરનારને સમાજ પરિવારે ધ્યાને રાખવું અને નિયમોનું પાલન કરવું એ દરેકની નૈતિક અને સામાજિક ફરજ છે. કે આપણે આગળ જઈશું. હવે જોડિયા સમાજમાં લગ્ન પ્રસંગ જે છે એ બાબતે થોડું ડિસ્કસ કરી લઈએ અને પછી આપણે આગળનો કાર્યક્રમ ચાલુ. અમુક જે આગળ ખૂબ જ મુદ્દા અગત્યના આવે છે આપણે થોડુંક ધ્યાન આપીએ, વચ્ચે ચર્ચા ન કરતા આપણે જો ધ્યાન આપીએ તો આવશ્યક રહેશે. ધોળિયા સમાજમાં થતા લગ્ન પ્રસંગમાં સામાજિક સુધારો બાબત. પહેલો, સમૂહ લગ્નનું આયોજન શક્ય એટલું વધુમાં વધુ આમ તો વાત કરી છે. સમૂહ લગ્ન બાબતે આપ સમજ છો? બધા ચાલો આગળ વધીએ. લગ્ન બંધનથી જોડાવા માટે પરિચય મેળાવવા યોજવા, જેમાં યુવા યુવતીઓ સાથે બાયોડાટા આ જ પ્રક્રિયામાં વિધવા વિધુર માટે પણ સામેલ કરવું. આપણા અનિલભાઈ મને એક પેમ્પલેટ આપ્યું છે, એમાં એમને લિસ્ટ બનાવ્યું છે. એ રીતે દરેક વ્યક્તિ પોતાના સભ્યોનું લિસ્ટ બનાવે અને કુલ પરિવારમાં શેર કરે તો આ એક આસાન થઈ શકે. લગ્ન બંધનથી જોડાવાના પોતાના બાયોડેટા પણ શેર કરી શકાશે. તો આ બાબતે કોઈ કેવું છે? આ બાબતે કંઈ કેવું હોય તો આપ કહી શકો. ત્રીજો મુદ્દો આપણે આગળ જઈએ. સગાઈ બેઠક કે ચાંદલા વિધિ કુટુંબ કે અગત્યના સંબંધિત હોય એમના પૂરતું જ મર્યાદિત અને સાદાઈથી કરવાની વાત છે. કોઈ પણ કાર્યક્રમ આગળ સગાઈ ઘર મેળે કરવી, હોટલમાં સગાઈ કરવી નહીં. જગ્યાનો અભાવ હોય તો જમણવાર પણ વગર સાદગીથી ઘર મેળે સગાઈ કરી શકાય. આગળ સગાઈમાં સોનાનું દાગીના કે સોના ચાંદીનો ઉપયોગ બંધ કરો. ફક્ત અંગૂઠી પૂરતું મર્યાદિત કરવું. કેવું છે આ બધું કંઈ કેવું હોય આગળ સગાઈને લગતા અન્ય કોઈ પણ ફંક્શન કરવા નહીં, જેવા કે રિંગ સેરેમની તેમજ અન્ય ખર્ચાળ કાર્યોમાં નવી હલ્દી, મહેંદી, પ્રી વેડિંગ, કંકોત્રી લેખન, બેચલર પાર્ટી અને પેકિંગ સિસ્ટમ જેવા કુરિવાજ બંધ કરો. આ ખાસ કરીને પ્રી વેડિંગ માટે આજે બધાને ક્રેઝ છે પ્રી વેડિંગનો, એટલે ખોટા ખર્ચા આપણે સમાજ પર લાવીએ છીએ. સમાજમાં એટલે દેખાદેખીમાં વિચારો કે ગરીબ હોય તે પણ એ કરવા માટે એ થાય. એટલે બને ત્યાં સુધી આ જે ખર્ચા છે ખોટા ખર્ચા, એની જગ્યાએ એ જ પૈસા આપણે આપણા છોકરાઓના શિક્ષણ માટે વાપરીએ કે ઘર માટે વાપરીએ, બધા પોતાના ડેવલપમેન્ટ માટે વાપરીએ તો ઘણું સારું રહેશે. અમે પહેલા તો જણાવી કે તુમડે વાલા કાય યાર આમ પણ કરતી તુમડે પણ આ એકાદ બીજાની દેખાદેખી થાય એટલા માટે આ એક રૂપતા જળવાય એટલા માટે. હવે સાતમો મુદ્દો, કંકોત્રી શક્ય બને ત્યાં સુધી સાદગી ભરી હોય એના પર વિચાર કરો. કંકોત્રી આપવા જાઓ ત્યારે પહેરામણી કે લેવી કે આપવી નહીં. પછી આગળ કંકોત્રી શક્ય એટલી ડિજિટલ આપવી. પછી આગળ સમાજમાં લગ્ન પ્રસંગે મંડપ ખર્ચ ઓછો કરવો, સાદા પ્રદૂષણ મુક્ત ફટાકડા ફોડવા, પરંપરાગત વાજિંત્રો જેવા કે તૂર થાળી, જૂનું બેન્ડ, તારપા, ઢોલ નગારા વગેરે. આગળ મંડપના દિવસે મોસાળો એટલે મામેરાવાળી રીત પીઠીના દિવસે જ પતાવી દેવું, જેથી મંડપના દિવસે ઘર પરિવારજનોને આવતા મહેમાનોને આવકારવા માટે તકલીફ કે અડચણ ન પડે. મામેરા એટલે કે મોસાળું ફક્ત ઘરધણીએ સહિયારી પહેરામણી કરવી, જેમાં ભાઈઓમાં 1100 થી વધારે હોય તો ₹2100 અને બહેનોમાં ₹2100 કરવી. આ સિવાય કોઈ પણ અલગ દાગીના અથવા કાપડની પહેરામણી કરવી નહીં. વરરાજાની જાન સવારે 11 કલાક સુધી નીકળી જાય તેવો દરેક પરિવારે પ્રયત્ન કરવા અને રાત્રિએ
બગી વરઘોડાની પ્રથા દૂર કરવા પર વિચાર કરવો, જેનાથી ઘરમાં ખર્ચનો બોજ અને સમયની મર્યાદાઓ જળવાઈ રહે. આ બગી તો રાત્રે આપણે કરીએ છીએ કે થોડું બગી વગેરેનો ખર્ચ આપણે એકચ્યુઅલી આપનું કોઈ પણ નાનો ઊંચો પણ સજેશન છે ને આપણા સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે. સમયગાળામાં પણ એક મોટો વિઘ્ન ઊભું કરે એટલે આપણા મુહૂર્ત જવાતા જ નથી એના કારણે. આમાં કોઈ પગી બાબતે એ બધું બરાબર છે. હસ્તકલા દિવસ દરમિયાન સુધીમાં પૂર્ણ કરવા પર વધુ ધ્યાન આપવું. પછી આગળ લગ્નના બોટ સંતાડવાની પ્રથા અને દરવાજાવાળી ખોલવાની પ્રથા પણ બંધ કરવી અને વધારેમાં વધારે 501 રૂપિયા રીતિ રિવાજ મુજબ આપવું. આ થોડું ડિસ્કશન માંગી લેવું છે. કોઈ ખરાબ વસ્તુ તો નથી, પણ તો ખોટી પ્રથાને રાખવી જરૂરી એવું લાગે છે. જો કોઈ જોકે આપણા સમાજમાં યાદ રાખવાનું છે, પરંતુ આ થોડો એમાં પૈસામાં વધારે આપણે જઈએ છીએ ને એટલા માટે આ પ્રશ્ન છે. હા, પૈસા ડિમાન્ડ વધારે થતી કોઈ આપી ના શકતું હોય એવા સંજોગોમાં નુકસાનકારક છે. એટલે આ પણ બંધ કરી શકાય, પણ કેવું હોય તો કહી શકાય. કંઈક જરૂર હોય તો કહી શકો. આગળ લઈ કન્યાદાન ભેટ સ્વરૂપે આપવું, બદલાની અપેક્ષા નહીં. સમાજના એક કુળમાં લગ્ન વ્યવહાર થઈ શકતો નથી અને વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય છે, જેથી સૌએ પોતાના પરિવારથી પરિચિત રહેવું જરૂર છે. આ પવિત્ર પ્રણાલિકા ફરજિયાત જાળવી રાખવાની રહેશે. હવે એક જ કુળના ન કરી શકાય લગ્ન. એ અહીંયા ડૉક્ટર લોકો એ છે આપણી પાસે, એ સાયન્ટિફિક રીતે પણ યોગ્ય છે. એ કંઈ વધારે સારી રીતે કહી શકે છે કે આ DNA જોડે કનેક્ટેડ છે અને કુટુંબ પરિવારમાં નથી થતા એ મુખ્ય કારણ એ હોઈ શકે. તો અનિલભાઈ ડૉક્ટર અનિલભાઈને પછી આ બાબતે કહી શકશે. ઠીક છે, આગળ વધીએ. કેવું કંઈ ઓકે બરાબર છે. કુળ પરિવારમાં ન કરવાનું મુખ્ય કારણ તો આ જ છે કે આપણા જે એને કહી શકીએ કે સેફ કહી શકીએ જે બી થાય વિધિન આગળ કરી લેતો. આગળ નંબર બીજો મુદ્દો લઈશું. હા, બીજો મુદ્દો મરણ પ્રસંગમાં રીતિ રિવાજો મુજબ સુધારવા. પહેલો મુદ્દો વિધવા બનતી સ્ત્રીની જાહેરમાં ચોળી ઉતારવાની પ્રથા બંધ કરવી. આ તો બધા એક્સેપ્ટેબલ હશે. અમુક જગ્યાએ હજુ પણ ચાલે. આપણે તાત્કાલિક અસરથી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો બધા જ મારા કુળ પરિવારને વિનંતી છે કે આ તાત્કાલિક અસરથી આપણે બંધ કરી જોઈએ. કે બીજું મુદ્દો છે જાહેરમાં મહિલાઓને સ્નાન એટલે કે નાવાનું બંધ કરવું. આ પણ બંધ કરાવી શકાય. ત્રીજું સ્મશાન ઘાટ પર મૃતકને જમાડવાની પ્રથા સમગ્ર કુટુંબીજનોને બદલે ફક્ત મરનારના સ્વજનોમાંથી 2000 સભ્યોએ જમાડવાની વિધિ મુખ પર ઈશારો કરી બાજુમાં પડોશ પાંદડા પર અનાજ મૂકવું. જો કે ઘણી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થયું છે, પણ ઘણી જગ્યાએ હજુ પણ ચાલુ જ છે. તો આપણે આ એક કાર્યાન્વયન કરવા જેવું ખરું. સંસ્થામાં દારૂ, બિયર, ઠંડા પીણા અને નાસ્તા પાણી બંધ કરવું. હવે સંસ્થામાં આપણે ગયા હોઈએ ત્યાં નાયા વગર જ આપણે બધા ખાવા માંડીએ છીએ. પાણી વગર તો ઠીક, પણ ખાવાનું કે નાસ્તો કેમ તો આપણે કરવા માંડીએ તો બિયર, દારૂ, બિયરની પણ વાત કરી છે. તો એ પણ આપણે ત્યાં સંસ્થા ચાલુ હોય સંસ્થાનું પેલા એ અને આપણે ચાલુ કરીએ એ યોગ્ય નહીં કહેવાય. અને આપણને આગળ વધીએ પછી સૂતક એટલે કે મુંડન કુટુંબ મર્યાદિત રાખવા અથવા કુટુંબના વડીલ અને મરણોત્તર વિધિ કરનારે કરવું યોગ્ય છે. તો કે આપણે કુટુંબ મર્યાદિત થઈ છે. કંઈ કેવું હોય તો કહેજો. પછી આગળનો મુદ્દો લઈએ મૃત્યુ પછીની વિધિઓ જેમ કે છાપ ઉજવણા ઘણીવાર ખર્ચાળ બને છે
અને આર્થિક રીતે નબળા પરિવારોને બોજો પડે છે તેને સામાન્ય કરવું. આગળ આપણે 12માના કાર્ડ છપાવી વેચવાની પ્રથા બંધ કરી અશુભ પ્રસંગના દિવસે 12માની તારીખ, વાર, તિથિ અને સમય જાણ માટે એક બોર્ડ પર લખવાનું રહેશે તથા સગા ભાઈઓમાં જે તે ગામના નિયુક્ત કરેલા કારોબારી સભ્યોને મરણ પ્રસંગની જાણ કરવી. એ જ રીતે અન્ય લાગતા વળગતા પોતપોતિકા અને સગાઓ ભાઈઓને ડિજિટલ ઉપયોગથી જાણ કરવી. અને જ્યારે માણસ મરી જતો હોય ક્રિયાકાંડ સમાજની પરંપરાગત વિધિ પ્રમાણે સમાજના જ વ્યક્તિ પાસે કરાવી 1100 રૂપિયાનું દાન દક્ષિણા આપવી ઉચિત રહેશે. સમાજના જ વ્યક્તિ દ્વારા શક્ય ન થઈ શકે તો હાલે બ્રાહ્મણ પાસે ચાલતી પરંપરાગત ચાલુ રાખો. આપણે ડિસ્કસ કરી દીધું છે કે ખોટા ખર્ચા ન થાય અને આપણા રીત રિવાજો આપણા સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે તો ઘણું સારું રહેશે. હવે આ બે મુદ્દા છે. 12માના દિવસે પુષ્પાણી કરતી વખતે તુલસી પર ફૂલ, ચોખા અને 1 રૂપિયો લઈ પૂજા કરવી. થાળીમાં કે મૃતકના ફોટા પર પૈસા મૂકવા નહીં. પૈસા મૂકવા નહીં. અને આપણે 1 રૂપિયામાં પુષ્પાણી કરવાની વાત જે થઈ છે, મારો જે અનુભવ છે કે અગાઉ આપણે બધા ફોટા પાસે પૈસા મૂકતા હતા ત્યારે એક જગ્યાએ એવી ઘટના બની કે મહારાજે એવું આપણને સમજાયું કે ફોટા પાસે જે પૈસા મૂકે તે એમ કે એને જે મરેલો મૃતાત્માને વાળવા આવવું પડે પાછું ઋણાનુબંધ સંબંધ ધરાવે. એટલા ભણાવ્યા આપણને કે પેલા ફોટાવાળા પૈસા કરો ને એ કુળ પરિવારને આપણે જમા કરતા હતા અથવા તો પોતાના ઘરે પરિસ્થિતિ નબળી હોય એને આપણે આપતા હતા. તો હવે શું થયું, મહારાજે એને ડીશ મૂકીને પહેલા જ પોતાનો 10 રૂપિયા મૂકી દે અને પછી જે બધા પોસ્ટપણી કરવા આવે ચંપતભાઈ જેવા એ તો મોટો માણસ એ તો 100 રૂપિયા મૂકે, આ બાજુ બીજો આવ્યો 50 મૂકે, તમે એવા 51 મૂકે અને પૈસા ભેગા કરવા દે એટલે પૈસા ક્યાં લઈ ગયા, મહારાજ લઈ ગયા. એટલે કહેવાનો મતલબ મારો એ છે સાહેબ કે આપણે મહારાજ પાસે પૈસા શું કામ મૂકવા અને મૂકવા હોય તો દાન પેટી રાખવી જોઈએ, હું માનું. એટલા માટે કે મહારાજને આપણે એનો મહેનતાનો ચૂકવીએ છીએ એટલે આપણે શરમ છોડો. હું તો 7 વર્ષથી મૂકવાનું બંધ કરી દીધું. મહારાજ જે પણ મિત્ર હોય, રિટાયર્ડ ટીચર હોય, તો અધિકારી હોય, ભાઈ તું મૂકવાનો કે હું તને પહેલા પૂછી લઉં. જો એ મૂકવાનો તેની પાસે હું નહીં રહ્યો ભાઈ, મારી લાઈન આવે. કારણ કે હું પ્રધાન માનતો નહીં કે એ પૈસા આપણા બધાના ભેગા થઈને મહારાજ એકલો લઈ જાય. એ અમુક જગ્યાએ તો 5,000 થી 10,000 થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે મહારાજ પાસે પૈસા મૂકવાની પ્રથા બંધ કરવી. અગર મૂકવા જોઈએ પૈસા તો દાન પેટી રાખો અને પરિવારને મદદરૂપ થઈ. ખૂબ જ સરસ મુદ્દો હતો. પછી આગળ આપણા છેલ્લો મુદ્દો છે સસરા દેહની પ્રથા બંધ કરવી, પોત પ્રથા બંધ કરવી. હવે આ સસરા દેહની પ્રથામાં છે ને ખૂબ જ ખર્ચાળ બની જતો હોય છે અને એનો સમય પણ ખૂબ જ વેફાતો હોય છે. આપણે 12મો કરવા માટે જતા હોઈએ છીએ, પછી આ સસરા દેહની પ્રથા આ કંઈ યોગ્ય આપણે કંઈ સજેશન આપતા જો આપી શકો સસરા દેહમાં પૂરા થાય પછી આપણે આદર્શ આપણા વડીલોના આશીર્વાદ લેવાના છે. આ છેલ્લો મુદ્દો એક વાર સાંભળીને પછી આપણે વડીલોના આશીર્વાદ એટલે ક્રોધ પ્રથા. હવે ક્રોધ પ્રથા જે છે હવે પહેલા તો આપણે આપતા બધા સાડી ના જે બધું અત્યારે બધું બંધ થયું છે પણ હજુ પણ રૂમાલની પ્રથા ચાલુ છે. હવે અમુક જણ એવું કહું છે કે રૂમાલ ચાલુ રાખવો જોઈએ.
અરે પણ પેલી બહેન જો આટલા દૂરથી આવે અને 4-5 જણ એમના ભાઈઓ લાગતા હોય એમને આપે તો એનો પણ ખર્ચો છે આમ જોઈએ પણ એ પણ જો ન આવે તો પણ આપણે યોગ્ય છે કે કેમ? કોઈને પણ જો સજેશન હોય જો સારો સજેશન લાગે બોલી શકે છે અત્યારે અને પછીથી પણ લખીને મોકલાવી શકે છે. અશ્વિનભાઈના વોટ્સઅપ પર મોકલાવી શકો અને આપણે લઈશું. પણ કોઈ ભાઈ બોલવાના છે? હા, બોલી શકો. હાલો, સમાજમાં સરસ વાતો થાય અને બધા મુદ્દા આપવા છે. શિક્ષણ બાબતે મારું કહેવાનું એમ છે કે વડીલે કીધું એ પ્રમાણે આપણા છોકરા ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે, વકીલ બને છે, IPS IFS બનવું જરૂરી છે, પરંતુ ક્યારે બની શકે? માંડી વાર કે આપણાથી ખર્ચો પોષી શકાય નહીં તો આપણે શું કરીએ? તો એ વિચારવાની જવાબદારી સમાજની છે. તો એ માટે મારું સજેશન છે કે આપણે બધા થઈને UPSC GPSC જે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે એની તૈયારી કરવા માટેના ક્લાસ ખોલવા જરૂરી છે. અને આ વસ્તુ દિશા ફાઉન્ડેશન વસરાય અને સુરખાઈમાં ચાલુ થઈ ચૂકી છે અને ત્યાંથી સંપૂર્ણ માર્ગદર્શન આપણે મળી શકે એવું છે. બીજી વસ્તુ કે પૈસાનો પ્રશ્ન આવે ત્યારે સમાજ તૈયાર છે. એટલે અમે ગુજરાતમાં સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટનો મેમ્બર છો અને અમે ધીમે ધીમે પાપા પબ્લિક કરીને 11,000 મેમ્બરો એવા થઈ ચૂક્યા છે કે મહિનો થાય એટલે મારા ખિસ્સાના 100 રૂપિયા હું સમાજને આપી દઉં. ટીપે ટીપે સરોવર ભરાય અને એ પ્રમાણે કોઈ દીકરા દીકરીને મેડિકલ ક્ષેત્રે તો કોઈ પણ જગ્યાએ ફીની જરૂર પડે તો 10, 20 થી 30,000 સુધીની મદદ કરે છે. અને એ પ્રમાણે અત્યારે 100 થી 150 છોકરાઓને અમે ફીની અપેક્ષાઓ પૂરી કરી છે આ વર્ષમાં અને આગલા વર્ષમાં 500 થી વધુની અપેક્ષા પૂરી કરી છે. આપણે ખાવા પીવા જઈએ કે હોટલમાં જઈએ તો 500 બચી આવીએ. હું માત્ર 100 નથી કહેતો, જે ગરીબ હોય તે 100, મારા જો પગારદાર હોય તો 1,000-2,000 બી મૂકી શકે. અને એ વસ્તુ સમાજ પાસે રહેવી જોઈએ અને બધા સમાજના એક થઈને આપણા દીકરાને શિક્ષિત બનાવીએ અને નોકરીવાળો પગભર બનાવીએ. કેટલાક સમય પ્રશ્ન ઉપસ્થિત થશે કે નોકરી કદાચ ન મળે તો ચિંતા કરવાની જરૂર નહીં, કારણ કે આપણા દોડિયા સમાજ સંપૂર્ણપણે રહેતું છે, સ્વનિર્ભર છે. એટલે અમને ધંધાકીય માર્ગદર્શન બી આપવું જરૂરી છે. અને ધંધાકીય માર્ગદર્શન માટે આપણી પાસે ચંપક વરવા સાહેબ બેઠા છે, એમની ટીમ બેઠી છે. હું ITIમાં છું અને એ પ્રમાણે જે કંઈક રોજગારલક્ષી વિવિધલક્ષી માર્ગદર્શન સેમિનાર ગોઠવવા હોય તો આપણે તૈયાર જ બેઠા છે. પણ આપણો દીકરો પગભર થાય એ માટે સમાજે તમામ પ્રયત્ન કરવા ખૂબ જ જરૂરી છે. અસ્તુ કાર એવું હો રહેવું છે કામ પણ કેવું એટલે બધા ઓકે નહીં. આપણા દુનિયાના ગુડ પરિવારજનો, હું તાલુકા ઉંમરગામ રહેવાસી ધોળીપાડાનો, મારું નામ છે દિલીપભાઈ શિરોડી, રેડપુર મોટા કરાશિયા ગુડ પરિવારનો છું. આપણા મુદ્દા બધા ભૂલીને ગયા, કોઈ તાળી પાડી કોઈ તાળી ન પાડી. સમૂહ લગ્ન અને ઘરે લગ્ન, સમૂહ લગ્ન કરવાવાળા આટલા સમાજના કુળ પરિવારના માણસો બેસેલા છે. લગભગ તો આવતી પેઢીમાં સુધી પણ કદાચ થઈ શકે સમૂહમાં ભગવાનનો જાણે, બધા જ નહીં કરી શકે. હવે 7મો કંકોત્રી શક્ય બને ત્યાં સુધી દાદાગીરી સાદગીરી ભરી હોય એવા પર વિચાર કરવો. કંકોત્રી આપણે સગાવાળાને નહીં આપી હોય ત્યાં બી નારાજગી થાય, એટલે આપીશું થોડુંક વિચારવું પડશે. હા, સસ્તામાં સસ્તામાં એટલે તમે થોડું ઓછું બનેલો હોય સસ્તામાં લેવું પડે, બરાબર. પણ આજે
અલાહાબાદથી આજ સુધી પત્રિકા છાપાઈને ને હોહો રૂપિયાવાળા પત્રિકા છપાવીને લઈને આવી હોય એમાં કોઈ સસ્તાવાળી છાપવાળી હતી ખરેખર દક્ષિણ ગુજરાતના ઓલા સાહેબ ત્યાં એક વાત વાત કરી એટલે પછી વાત કરી પછી આપણે મરણ વિધિ વિધવા સ્ત્રીને એ તો બોલે નિયમ લીધી को नगरी कानून जाहिर में अंदर बंद रहेगा ये भी बात बराबर है संसार में दारू पिया ठंडा पीना नाश्ता पानी बंद करो मैं जानता हूँ कि संसार में जो नहीं हुआ दारू पानी दारू बंद कर रहे हो तो रूल अगर एक्टिव लगा कम से कम करना मानो की भीड़ मारा है बोले ये भी हम जाओ हमारी पड़ी है ये भी हम जाओ हमारी पड़ी बोले પછી બીજી વાત સુંદર કાઢોના આ સુધી કુટુંબના સુંદર કાઢેલા તો જે ભાઈ પાસે આપણે વાતચીત કરીએ કે પોતાનો ખાલી એક જ સદસ્ય ઘરમાંનો કારણ કે મહારાજા પાસે ભાઈ રોજ વ્યક્તિ જો બાર ઉત્તર કાઢી શકે તો આપણા કાકા કુટુંબ વિખરે પાણી માની હતા હવે तुम्हारे पास मारी जॉब रहना है ये तो मैं पूरा मार के आगे जिंदगी को मोटा मानो है कि आगे जिंदगी करो वहाँ जॉब दे હવે મૃત્યુ પછી જે વિધિ આપણે કહો ને કે 12માની વિધિમાં જે હગાભાઈ આવે એ તો આપણે હગાભાઈ આવવા પડેલા પોતપોતાના પૂર્ણ પરિવાર પણ 12મા હગાની વિધિ કરે એમાં મહારાજાના જો આપણે જો વિધિ કરું એમાં કેટલાક જણા આવે કે આપણે વિધિ કરો તો 12મા ભવ્ય વિધિ કરે મહારાજા ના હતો મહારાજા પણ આપણે ભાઈ બહાર જો વ્યક્તિ તો બધા કોઈ અમુક કામ બની જાય જોયા તમારા કે ગામ મહારાજ કુવા આવી ગયા પણ મહારાજ પેલા આગે આવું કે 10 રૂપિયા ફાળીમાં તો એક ભાઈ આપી દો પોતાને ના ચોરી વાત ના કરો હવે 100 રૂપિયા 10 રૂપિયા આપણે ગુજરાતમાં જાય જ્યારે ઉપર જતા ધર્મપુર એ 1 રૂપિયા મહારાજા પર મહારાજ નારાયણ ના મળે કોઈના મારે બધા ગુજરાતમાં હોય ગુજરાતમાં ગયા ઘરે ગુજરાતમાં વધારે પૈસા આપણે 5 રૂપિયા આપણે પેલો રે પેલા 5 રૂપિયા કહેવાય આપણે 10 રૂપિયા ખબર એટલે શરમ લાગે ભલે રૂપિયો થવાનો બી કુટુંબ જણા એ લોકો આંખમાં પડી જાય એટલે ખરા તો કદાચ બની શકે હવે પછીથી મારી પૂરી વાત નહીં ગઈ હવે મારે એટલી વિનંતી જય પ્રભુજી આપણે ના આવડે બરોબર શ્રી એક બે શબ્દ એ બદલ જો મારા કોઈ આશીર્વાદ લે ને વાત કરે ને સન્માન લે તો મારી એ મને અપેક્ષા બ્રાહ્મણ બાબતે ખૂબ જ સારું છે ઘણા કર્મે બ્રાહ્મણ છે એટલે કે મૂળ બ્રાહ્મણ હોતા નથી એટલે આ ભાઈને પર સજેશન આપણે માન્ય કર્યું એટલે કે બીજા પર આપણે વાત કરીને કે લગ્ન કે આ બીજી વિધિઓ જે છે એ બીજા બ્રાહ્મણો પણ કરી શકે એટલે કર્મે કરે નહીં એટલે આપણે પણ કરી શકીએ એ મારો આ સાથે આજના જે મુદ્દા ડિસ્કસ થઈ ગયા છે એનું મને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરશું અને આજે એક સૌ પ્રતિજ્ઞા કરીએ કે આપણી સંસ્કૃતિ આપણે જાળવી રાખશું અને બિનજરૂરી બોજ દૂર કરશું એ છે આ સભાનું મહત્વનું તો આપણે બિનજરૂરી બોજ દૂર કરી શકશું અને આપણી સંસ્કૃતિને સાથે આગળ વધારશું થેન્ક યુ બધાને આભાર